કટોકટીના દિવસોથી અવગત કરાવવા માટે જિલ્લા ભાજપા દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ। 1975ની અંદર કોંગ્રેસ દ્વારા કટોકટી લાદવામાં આવી હતી, જેમાં મિસા જેવા કાયદાઓ પણ બનાવવામાં આવ્યા હતા। તે સમયે પત્રકારોને પણ જેલવાસ કરવો પડ્યો હતો। આ સમગ્ર કટોકટીના દિવસોથી અવગત કરાવવા માટે જિલ્લા ભાજપાના પ્રમુખ આરસી મકવાણા, પ્રદેશમાંથી આવેલા રાજુભાઈ શુક્લ દ્વારા કટોકટીના દિવસોથી લોકોને અવગત કરાવવા માટે પત્રકાર પરિષદ સંબોધી હતી અને તમામ પ્રકારની માહિતીઓ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડી હતી। મોટો રકાસ સહન કરવો પડે છે। આ બધી વાત અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નડ્ડાજી એમણે આખા દેશની અંદર મંડળ સ્તરથી જિલ્લા સુધી અને જિલ્લાથી રાજ્ય એ પ્રકારે આ વાત લોકોને યાદ રહે, લોકોને એની સ્મૃતિ થાય, એના માટે આ અમારા જે કાર્યક્રમો છે એ અમે કરી રહ્યા છીએ। ઓગણીસો 1975 થી 2024 સુધીની માનસિકતા કોંગ્રેસની બદલાઈ નથી અને એમણે જે પાપ કર્યું છે, એમણે જે કલંક આ દેશ ઉપર થોપ્યું છે, એને પૂરું કરવા માટે કોંગ્રેસ ધીમે ધીમે ઘસાતી ગઈ છે। હું તો એવું કહું છું કે કોંગ્રેસનો દીપક ભલે 44માંથી 50-51 સીટ અને અત્યારે 99 સીટ થઈ હોય, પરંતુ જ્યારે દીપક બુઝાવવાનો હોય ત્યારે વધારે સળગતો હોય છે, એ સ્થિતિ નિર્માણ થવાની છે। દેશના નાગરિકો, દેશની સંવિધાન જાણનારા લોકો અને વિશ્વમાં જ્યાં પણ સત્ય છે એ સત્યને ઉજાગર કરવાવાળા લોકો આગામી દિવસોમાં આ કોંગ્રેસનો પાઠ ભણાવવાના છે। કેટલી યાતનાઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનસંઘના કાર્યકર્તાઓ અને વિવિધ સંસ્થાઓ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, વિદ્યા ભારતી, વિશ્વ હિન્દુ પરિષદના અસંખ્ય કાર્યકર્તાઓને જે યાતનાઓ ભોગવવી પડી છે, એનું પાપ જે કોંગ્રેસે કર્યું છે અને આજે પણ કોંગ્રેસ એ પાપ કરી રહી છે। તામિલનાડુ હોય, પશ્ચિમ બંગાળ હોય, કેરળ હોય કે કર્ણાટક હોય, જ્યાં આગળ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સાચી વાત લે છે તો એની ઉપર અત્યાચાર કરવામાં આવે છે। હમણાં જ બેંગ્લોરની અંદર 2 છોકરાઓ જ્યારે નરેન્દ્રભાઈ મોદી શપથવિધિ ગ્રહણ કરી ત્યારે સૂત્રોચ્ચાર કરતા હતા, ત્યારે હરીશ અંચન 41 વર્ષની ઉંમર તથા નંદુ કુમાર 24 વર્ષની ઉંમરના 2 બાળકોની હત્યા જાહેરમાં કરી છે અને એમાં પણ 5 જણોની ધરપકડ થઈ છે। આજે કેરળની અંદર 55 લોકોની હત્યા થઈ છે, એમાંથી 44 કાર્યકર્તાઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભાજપના છે। તામિલનાડુની અંદર રાજપાલને પણ એવું કહેવું પડે છે કે મારી જાનને ખતરો છે। પશ્ચિમ બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના ઘરના પાણી કનેક્શનો, લાઇટ કનેક્શનો કાપી અને એમને યાતનાઓ આપવાનું આજે પણ ચાલુ છે। અને પશ્ચિમ બંગાળની અંદર જે હત્યાઓ સંદેશા ખાલીની અંદર થાય, બહેનો સાથેનો અનાચારના અત્યાચાર થાય, દુરાચાર થાય, એ આજે પણ કોંગ્રેસ અને એનડીએ સરકાર એ બધા સાથે રહીને કરી રહ્યા છે। ત્યારે સમાજને એક જાગૃત કરવા માટે આજે ભારતીય જનતા પાર્ટી અને નાગરિકોને સાચા અર્થમાં 25મી જૂન 1975ના દિવસે જે ઘટનાઓ ઘટી હતી એનું ચિત્રણ અને નિરૂપણ અમારા દ્વારા કરવામાં આવ્યું છે અને હાલ પણ કોંગ્રેસની શું માનસિકતા છે એ પણ નિરૂપણ કરવામાં આવ્યું છે। કોંગ્રેસ હજુ એની આ માનસિકતામાંથી બહાર નીકળી નથી અને એમણે તો માત્ર એવું જ છે કે અમે અને અમારો પરિવાર જ સત્તાના સિંહાસન પર હોવા જોઈએ અને સિંહાસન માટે જે કરવું પડે એ બધી જ ખોટું કામ કરવાની માનસિકતા કોંગ્રેસ અને એની ઇન્ડિયા એલાયન્સની અંદર છે। આજે આ વાત જનતા સમક્ષ